હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તમે બધા લોકો મજામાં છો? અમારા એક નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આજના વ્લોગની શરૂઆત ક્યાં થઈ? ઓસમ હિલ પાટણમાં. અને આ જો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જ છે. તો આજે શીતળા સાતમ છે એટલે આ મોટી હેતમ કહેવાય. તો અમે બધા આખું ફૂલ ફેમિલી, મારી મમ્મી ત્યાંથી બધા ફરવા નીકળી ગયા છે. સવારમાં 8 વાગ્યાના તૈયાર થઈ અને અત્યારે જો પગથિયા ચડીએ છીએ. ઓસમ હિલ છે એટલે પાટણ વાવ. તાણે બેનભાઈ જો લાઈનમાં બેસી ગયા. તો હજી 40 પગથિયા માન ચડ્યા માંથી, એટલે લગન ચડ્યા 40 પગથિયા ચડ્યા હતા. એ કે થાકી ગયા છે, કોઈ હલી સલી શકતા નથી. ના ના, એ બેસી ગયા, થાકી ગયા બધા. તને શું લાગે છે, ચડાઈ જાય? નહીં ચડી શકે. હું હાસું કહું હિરલ, તને શું લાગે, ચડાઈ જાય? નહીં ચડાય. હા, ધમો ધમ થઈ ગયા. થોડું બોલાતું નથી એટલો. હા, ચડી ગયો નથી. ચડાઈ જા કરે. તમારું કામ નહીં. એમ નામ તમે અમારા દો. જય શ્રી કૃષ્ણ દેવલી. વાહ 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 વાહ. હાલો એક કામ કરો, સેટ લગન આ રીતે પુગાડ દેવાની. હાલો દેવલીને તમારે બે બેનો 10 પગથિયા નહીં ચડે, થાકી જા બસ ને. 10 પગથિયા માન ચડાણ. ના જો સારું લંગડે. હા, બહુ સારું લંગડો થઈ ગયો છે. થોડુંક લાગી ગયું મારા ભાઈને. રાઈટ શું થયું કંઈ ખબર ન પડી ગયો શું હોય. થોડુંક લાગી ગયું છે પગમાં. મટી જાય નહીં મટી ગયું? 2-3 દી પહેલાં લાગી ગયું એવું છે. સારું લ્યો તો ચડવામાં વાંધો ને. ચડવામાં સીધો હાલ. વિડીયો ચાલુ છે એટલે સીધો હાલ, નકર તો ત્રાહો હાલતો હોય. બધે પગે લાગવું છે બટા. હે તો ફેમિલી ફાઇનલ ચડી ગયા છે. જો સામે મંદિર છે, એનો પોરો ખાવા બેઠા છે. હવે અહીંયા એટલે લગન તો માન પુગાણું. હવે જવા આગળ. હવે અમે મંદિર દેખા. હાલો ઉભા થાવ. મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો. ધર્મેશ્વર મહાદેવ. એનું નીચે મૈત્રીમાનું મંદિર છે. પર આવી ગયા છે અને તળાવ છે નિકોલ. અને આ ઉપરથી તમે કોઈ નજારો જોવો. અહીંયા એક તળાવ છે નાનકડું. મહાદેવનું મંદિર છે અને નીચે માતૃમાનું મંદિર. ફાઇનલી આ ઉપર આવ્યા હતા. પવન કેમ આવે બાકી? બહુ ઠંડો પવન આવે, મજા આવે. વાત ચાલો મિત્રો, તો ફાઇનલી દર્શન કરી લીધા છે ને નીચે આવી ગયા છે. હું ફોર વ્હીલ લેવા આવ્યો તો પાર્કિંગમાં પડી હતી. તો જો ટ્રાફિક બહુ ટ્રાફિક આઈટમ છે એટલે ટ્રાફિક તો તેજ વધારે હોય જ. બધા આવતા હોય કરવા. આપણે ફોર વ્હીલ અહીં પડી છે. હાલો તો હવે અહીંથી જવાનું છે બીજા જગ્યાએ. તો મળીએ સીધા ત્યાં. હાઈવે છે ને હાઈવે કાંઠે ફોર વ્હીલ પાર્કિંગ કરીને જો અત્યારે બિહાર ને એવું બધું બનાવે છે. ક્યારે બધું ભેગું લઈ આવ્યા હતા. શું બને? તું હું કાઢેલું. અત્યારે ગાયત્રી આશ્રમ ગધેસર પહોંચી ગયા છે. તો હાલો પહેલાં અમે દર્શન કરી આવીએ બધાએ, અને તમને પણ બધાને દર્શન કરાવું. જો બધા ઊભા છે અટાણે. હાલો પહેલાં દર્શન કરી લઈએ.
અમારા આવ્યા ને અહીંયા તો બહુ જ મસ્તનું જોવાનું, બહુ જ મસ્તનું ગાયત્રી મંદિર છે અને આ બાજુ ડેમ છે અને આ બધું નેચરલી વાતાવરણ અને ઝીણો ઝીણો વરસાદ ને પવન ને એવું બધું. હવે કે તાર જવાનું બાકી છે કહું કે જવું છે કઈ વાંધો નજીક એક જગ્યાએ જઈએ. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હજી આપણે એક જગ્યાએ જવાનું છે તો ત્યાં જઈને સીધા મળીએ. તો અત્યારે આપણે વેણુ ટુ ડેમે આવી ગયા છીએ ને આ મંદિર છે ગધેથરનું, ત્યાંથી થોડાક આગળ જ આ ડેમ છે. પેલા હાલો ત્યાં જઈ જોઈએ. અહીંયા પણ એવી બધી ટ્રાફિક છે. ડેમ જોવો હે, બહુ જ મસ્તનો અને બહુ જ મોટો એમ. ડેમ છે. I've been living life right like I could just die any minute. Going for a ride down the side. હાલો તો નાવા જવું. આમાં નાવા જઈએ, આમાં નાવા જઈએ તો ક્યાં? હાલો મિત્ર નાવું હોય તો જોવો તમે. બહુ મસ્ત ડેમ છે. આમ જોવાની મજા આવે. આમ એક બારું ખુલ્લું છે ત્યાંથી આમ જોવો તમે ઓછામાં ઓછું 25 થી 30 ફૂટ આમ ઊંચું પાણી ઉલ્લે. ડેમ આખો ઓવરફ્લો થઈ ગયેલો હોત, થોડોક દૂર હોય 2 ફૂટ જેટલો. જોઈ લીધો, મજા આવી ગઈ. જોયો કોઈ દેવડો ડેમ? તો હવે આજથી હજી એક જગ્યાએ જવાનું હતું, ત્યાં જઈ આવીએ પહેલાં ફટાફટ. ત્યાં જઈને મળીએ સીધા. ચાલો મિત્રો, તે અત્યારે સિદ્ધસર પૂગી ગયા છે તો અત્યારે દર્શન કરવા બધા જાય છે ને જો આ બે મા દીકરી નિરલ બધા અમે હાલીને જાય છે. જ્યાં મંદિર છે શું દીકા હિંચકા આગળ છે અને બહુ મસ્ત મંદિર છે. આમ જોવાની દર્શન કરવાની બહુ મજા આવે ને હાલો તમને બધાને પણ દર્શન કરાવું તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. અને આ બેનું ફોટામાંથી નથી થાકતી. હવાર ન્યુ ફોટા બીજું કંઈ નહીં. હવે કેટલાક પાડવાના ફોટા? હે ઓય તને કેટલાક ફોટા પાડવાના હવે? બેનું ફોટામાંથી નથી થાકતી. બોલો હવારની વેર ગયા હિરલ સંપલ પહેરીને હસોડી માં રૂપિયો નાખીએ એટલે અહીંયા પાણી આવે. શંકર ભગવાનનો અભિષેક એવું બધું છે. અને હજી એક બાકી રહી ગયું હતું કે આમાં મારો એક ફોટો પાડો. હવે એમાં ફોટો ન પડે. આ મકાઈ ઝાડવા છે આપણી વાડી. આપણી વાડી એમ પકડીને ઉભી રહી જાય ફોટો પાડી લેવું કે મકાઈ વાટતી હોય ને એવો ફોટો પાડી મકાઈ ઝાડવા છે. આ ગુલાબી કલરના મકાઈ ઝાડવા છે ને ઓલા આપણે હાથ મસ્ત.